નમો રિયંતાણં નમઃ સિદ્ધાણં નમઃ આયર્યાણં નમો વત્સાયાણં નમો લયે સૌસામણં એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણં મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ, ઓમ નમો સૂયસ, ઓમ નમો સૂય દેવ્યાય, ઓમ નમો વાયનારિયસ, ઓમ નમો બંભીએ લેવીએ. તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રોતાચાર્યો, વાચનાચાર્ય, યુગ પ્રધાનાચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી ભગવંતો, ઉપકારી ગુરુ ગુરણી ભગવંતો, જીન શાસન દેવ, જીન શાસન માતા, આપ સર્વની આજ્ઞા હો, આપ સર્વનું શરણું હો, સંરક્ષણ હો. ચાલો, ગુણસ્થાન હવે આપણે પૂરું કરવું જોઈએ ને, ઘણું ચાલ્યું. જી સ્વામી. આપણે ગુણસ્થાનમાં શું ચાલતું હતું? મારા ખ્યાલથી આ બધું થઈ ગયું ને આપણું. હા, ક્યાં ગુણસ્થાન થી આવી શકે ને કયા ગુણસ્થાનમાં જઈ શકાય એ વાત થઈ ગઈ છે ને આપણે. એ તો થઈ ગયું. પછી આત્માની વાત પણ થઈ ગઈ છે ને. હા, કે બાકી છે? થઈ ગઈ છે. પછી જીવના 14 ભેદ એ નથી થયું, એ બાકી. જીવના 14 ભેદ અને જીવના 563 ભેદ. હા, જીવના 14 ભેદ એટલે સૂક્ષ્મ એકેન્દ્રિય એના અપર્યાપ્તા પર્યાપ્તા, બાદર એકેન્દ્રિય એના પર્યાપ્તા પર્યાપ્તા, બેન્દ્રિયના પર્યાપ્તા પર્યાપ્તા, તેન્દ્રિયના પર્યાપ્તા પર્યાપ્તા, ચોરેન્દ્રિયના પર્યાપ્તા પર્યાપ્તા, અસન્ની પંચેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા ને સંની પંચેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા, કુલ મળીને 14. હા. કોનો અવાજ છે? 6 પ્રકારના ભાવો કર્યા. હા, લાસ્ટ ટાઈમ આપણે 6 પ્રકારના ભાવો કર્યા હતા. ક્ષાયિક ભાવ. ઈ ભાવ તો થઈ ગયા. હા, એ ત્યાર પછી આપણે આ પણ થઈ ગયું છે, કર્મબંધના કારણ 5, મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય. અને યોગ કયા ગુણ સ્થાન કે કેટલાક કર્મબંધના કારણ હોય. આ વાત થઈ ગઈ છે આપણે. તમારા કોઈની પાસે લખાણ નથી? મારી પાસે છે ને, ગયા સેટરડે તો હતું નહીં, એના હા. પહેલાના સેટરડે આપણે કર્યું ત્યારે આપણે 5 ભાવ ને 5 ભાવ પછી આપણે કર્મબંધના 5 કારણ પણ લીધા. પછી આપણે આ પણ લીધું કે કયા પરિસહો કયા ગુણસ્થાનમાં નિર્જરા રૂપે પરિણમે. એ તો આપણે ઓલામાં લીધું ને. નહીં, આમાં જ ગુણસ્થાનમાં જ લીધું આપણે. મારી પાસે નથી. આપણે લીધું કે ભાઈ દંશન પરિસહ છે તો 5 ગુણસ્થાન થી 7 ગુણસ્થાન સુધી ઈ કદાચ પરિસહ આવે તો ઈ નિર્જરા રૂપે પરિણમે. એ તો આપણે 35 બોલમાં ના લીધું ને. 35 બોલમાં કર્મની વાત આવે છે એટલે તમને એ બધું મિક્સઅપ થઈ ગયું છે. એકચ્યુઅલી આપણું આ થઈ ગયું છે. ઓકે. હા, આપણું આ પણ થઈ ગયું છે કે કયા ગુણસ્થાન થી આવે ને કયા ગુણસ્થાનમાં જાય, આ પણ એકદમ ક્લિયર થઈ ગયું છે. મારા ખ્યાલથી આત્મા છે હવે
અને પછી જીવના ભેદ છે. હા મસ્ત મજા આવે. મસ્ત મજા આવે. હા, સમજાણું? હા તો આત્મા 8 છે. હમ આમ તો આત્મા તો એક જ હોય, જે દ્રવ્ય આત્મા છે, અસંખ્યાત પ્રદેશી, જે આપણે જીવની વ્યાખ્યા કરીએ છીએ એ જ. પણ આત્મા જ્યારે કશાયમાં પ્રવૃત્ત હોય ત્યારે એને કશાય આત્મા કહેવાય. જ્યારે જ્ઞાનમાં હોય ત્યારે એને જ્ઞાન આત્મા, જ્યારે દર્શનમાં હોય ત્યારે દર્શન આત્મા, જ્યારે જ્ઞાન દર્શન બે એની સત્તામાં હોય ત્યારે ઉપયોગ આત્મા, જ્યારે ત્યાગમાં વૈરાગ્યમાં હોય ત્યારે ચારિત્ર આત્મા, જ્યારે પ્રવૃત્તિમાં હોય ત્યારે યોગ આત્મા. હા હા, અને જ્યારે કંઈ પણ પુરુષાર્થ કરતા હોય ત્યારે વીર્ય આત્મા. હા બરાબર. તો હમ આ 8 પ્રકારના આત્મા છે. તો કયા ગુણસ્થાન કે કયો, જેમ કે કશાય આત્મા છે, તો કશાય આત્મા, કશાય કેટલા ગુણસ્થાન સુધી છે? તો કે 1 થી 10. તો હમ કશાય આત્મા કેટલા ગુણસ્થાનમાં મળે? તો કે 1 થી 10 ગુણસ્થાન. હમ હા, કસાયની હાજરી ક્યાં સુધી હોય? તો જ્યાં સુધી કસાયની હાજરી હોય ત્યાં સુધી કસાય આત્મા હોય. હા તો કસાયની હાજરી 10 ગુણસ્થાન સુધી હોય, 1 થી 10 ગુણસ્થાન સુધી કસાયની હાજરી છે, કસાય છે, તો ત્યાં સુધી કસાય આત્મા હોય. 11, 12, 13 અને 14 ની અંદર કસાય આત્મા ન હોય. હમ સમજાણું? જી. પછી આવે કશાય આત્મા, પછી જ્ઞાન આત્મા. હવે જ્ઞાન આત્મા એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ હમ 5 માંથી કોઈ પણ જ્ઞાન હોય ત્યારે એને જ્ઞાન આત્મા કહેવાય. હા બરાબર. એટલે હમ સમ્યક દ્રષ્ટિ છે ત્યાં જ્ઞાન આત્મા હોય. તો સમ્યક દ્રષ્ટિના કયા કયા ગુણસ્થાન? તો કે પહેલું અને ત્રીજું છોડીને હા બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું, 14મું. ખાલી પહેલે અને ત્રીજે ગુણસ્થાન કે જ્ઞાન ન હોય, અજ્ઞાન હોય. હમ બરાબર. તો જ્ઞાન આત્માના ગુણસ્થાન 12, પહેલું અને ત્રીજું છોડીને. સમજાણું? હા બરાબર. હા પછી આવશે યોગ આત્મા. તો યોગ ક્યાં સુધી હોય? 12મા 13મા સુધી. હા, 13 યોગ સુધી. ક્યાં સુધી? તો કે 13 ગુણસ્થાન સુધી. તો હા યોગ આત્મા તમને ક્યાં સુધી મળે? તો કે 1 થી 13 ગુણસ્થાન. હા 14મા ગુણસ્થાન કે યોગ આત્મા ન હોય. હમ બરાબર. હમ પછી આવે ચારિત્ર આત્મા. ચારિત્ર આત્મા, તો ચારિત્રની શરૂઆત ક્યારથી થાય? 6ઠા ગુણસ્થાનથી. હા હે, સર્વવીરથી ચારિત્ર તો 6ઠા ગુણસ્થાનથી શરૂ થાય. એટલે 6ઠા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન, 9 ગુણસ્થાનમાં ચારિત્ર આત્મા હોય. હમ બરાબર. હા પછી આવે દ્રવ્ય આત્મા, ઉપયોગ આત્મા, દર્શન આત્મા. આ 3 આત્મા. તો એ 14 ગુણસ્થાનમાં હોય. દ્રવ્ય આત્મા પણ બધામાં હોય, ઉપયોગ આત્મા પણ હોય જ, કા જ્ઞાન ને કા દર્શન. હા હા, પછી દર્શન આત્મામાં પણ બધામાં હોય. હમ કેમ કે મિથ્યાત્વીને પણ દર્શન હોય અને સમ્યક્ત્વીને પણ દર્શનમાં ફેરફાર ન હોય. હા જ્ઞાન હોય તો ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બે થાય. હા બરાબર. હા દર્શનની અંદર મિથ્યા દર્શન, કે દર્શન અસ્પષ્ટ બોધ છે, એટલે ત્યાં કોઈ એના વિચારોમાં કે એના કથનમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિની અસર હોતી નથી. હા હા ને, એટલે દર્શન, સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ બંનેને હોય એક સરખું જ. હમ એમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એવા ભેદ નથી પડતા. ઉપયોગ આત્મા એટલે 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન. આ 12 લેવાના. હમ હે ને?
દ્રવ્ય આત્મા એટલે મૂળભૂત આત્મા. તો આ 3 આત્મા બધા જ જીવોને હોય, 1 થી 14 ગુણસ્થાનમાં. અને સિદ્ધ ભગવાનમાં પણ હોય, દ્રવ્ય હા આત્મા પણ હોય, ઉપયોગ આત્મા પણ હોય, ને દર્શન આત્મા પણ હોય. હા સમજાય ને? હા પછી વીર્ય આત્મા. આઠમો આત્મા વીર્ય આત્મા 1 થી 14 ગુણસ્થાન. વીર્ય પણ 1 થી 14 ગુણસ્થાનમાં હોય, પણ સિદ્ધ ભગવાનમાં વીર્ય ન હોય. દ્રવ્ય આત્મા સિદ્ધ ભગવાનમાં હોય, ઉપયોગ આત્મા સિદ્ધ ભગવાનમાં હોય, દર્શન આત્મા સિદ્ધ ભગવાનમાં હોય, જ્ઞાન આત્મા સિદ્ધ ભગવાનમાં હોય, પણ વીર્ય આત્મા ન હોય. વીર્ય આત્મા 1 થી 14 ગુણસ્થાનમાં હોય. હા સમજાણું બરાબર? જી સર. તો 8 આત્માની વાત થઈ ગઈ. હા હા, 4 ઉપર અને 4 નીચે. દર્શન, દ્રવ્ય, ઉપયોગ, દર્શન અને વીર્ય. હા તો સમજાય ગઈ બરાબર બધાને? હા હા, પાકું? હા આપણે એકવાર તો થઈ ગયું છે, આ રિવિઝન થાય છે. હા એકવાર થઈ ગયું છે. હવે આવે જીવના ભેદ. તો જીવના 14 ભેદ છે. તમારી સામે રાખો. એકેન્દ્રિયના 4, સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા. 4 ભેદ. બેન્દ્રિયના 2 અપર્યાપ્તા અને પર્યાપ્તા. તેન્દ્રિયના 2 અપર્યાપ્તા અને પર્યાપ્તા. ચૌરેન્દ્રિયના 2 અપર્યાપ્તા અને પર્યાપ્તા. પંચેન્દ્રિયના 4. અસંગની પંચેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા અને સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા. તો કુલ કેટલા ભેદ થયા? 14 ભેદ થયા. સમજાણું બધાને? હા, સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય. સૂક્ષ્મ એકેન્દ્રિય એટલે સૂક્ષ્મ જીવો. હા, જે માર્યા મરે ને, બાળ્યા બળે ને, આપણા કોઈ પણ સાધનથી જે મૃત્યુ ન પામે. હા, આપણા કશાયના પૂતગલોથી મૃત્યુ પામે, આપણા લેશિયાના પૂતગલોથી મૃત્યુ પામે, આપણા ભાવથી મૃત્યુ પામે, પણ એ કોઈ સાધનથી મૃત્યુ ન પામે, એટલા બધા સૂક્ષ્મ જીવો હોય. તો એ સૂક્ષ્મ જીવો છે. અને બાદર જીવો કે જે સ્થૂળ જીવો છે, જે આપણા સાધનોમાં મૃત્યુ પામી શકે, જેની પકડ થઈ શકે, એને બાદર જીવો. તો સૂક્ષ્મ અને બાદર, અપર્યાપ્તા અને પર્યાપ્તા. અપર્યાપ્તા પર્યાપ્તા પણ આપણે શીખી ગયા છે 35 બોલમાં, કે જેને જેટલી પર્યાપ્તિ મળવાની હોય એટલી મળી જાય તો પર્યાપ્તા, અધૂરું રહે તો અપર્યાપ્તા. બરાબર? હા, તો જેને જેટલી પર્યાપ્તિ મળવાની હોય એટલી પર્યાપ્તિ મળી જાય તો એ પર્યાપ્તા કહેવાય. અને એ પર્યાપ્તિ અધૂરી રહે અને મૃત્યુ પામે તો એને અપર્યાપ્તા કહેવાય. બરાબર? તો દરેક જીવમાં પેલા જીવ ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તા હોય, અને પછી એ પર્યાપ્તા થાય. તો અપર્યાપ્તા જીવ તો બધા જ હોય, પર્યાપ્તા કોઈ થાય ને કોઈ ન થાય, એવું બની શકે. તો સમજાઈ ગયા 14 ભેદ તમને? હવે સ્વામી, એકેન્દ્રિયના હાજી. નિગોદ અને સાધારણમાં કન્ફ્યુઝન થાય છે ઘણી વાર. હા, તેમાં નિગોદ અને સાધારણ બે એક જ. અચ્છા. બે એક એક જ. શરીર એક જ. સાધારણ એટલે પણ એક શરીરમાં અનંત જીવો. નિગોદ ઈ શરીરનું નામ છે. એક હા શરીરમાં અનંત જીવો રે, ઈ શરીરને નિગોદ કહેવાય. અચ્છા. અને સાધારણ છે એ પણ એક જ, કે એક શરીરમાં અનંત જીવો રે, ઈ શરીરને સાધારણ શરીર, કોમન શરીર કહેવાય. અચ્છા. એટલે બે નિગોદ કહો કે સાધારણ કહો, બંને એક જ છે. હા, બરાબર છે. તો સાધારણ વનસ્પતિકા ઈ જીવના ભેદમાં સાધારણ વનસ્પતિકા શબ્દનો યુઝ થાય, અને ઈ જીવ ગણાય સાધારણ વનસ્પતિ. અને નિગોદ છે ઈ શરીર ગણાય.
બરાબર. હા, નિગોદ ઈ શરીરનું નામ છે કે જે શરીરમાં અનંત જીવો રે ઈ શરીરને શું કહેવાય? નિગોદ. નિગોદ કહેવાય. હા, અને એક શરીરમાં અનંતા જીવ રે તો એ અનંતા જીવોને શું કહેવાય? તો કે સાધારણ. જી સ્વામી. સાધારણ છે જીવો માટે વપરાતો શબ્દ છે ને નિગોદ છે એ શરીર માટે વપરાતો શબ્દ છે. બંને એક જ. અનંત જીવોનું એક શરીર, ઈ શરીરને શું કહેવાય? તો કે નિગોદ. હા એક નિગોદમાં અનંતા જીવો રે તો એ અનંતા જીવને કયા જીવ કહેવાય? તો કે સાધારણ. હા. જી સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. પછી નિગોદના બે પ્રકાર હોય. હા. સાધારણના બે પ્રકાર હોય, સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. હા. અત્યારે આપણે જે કનમૂળ ને એ બધું કહીએ છીએ, બધું બાદર નિગોદ કહેવાય. અને સૂક્ષ્મ નિગોદ આખા લોકમાં ઠસીને ભર્યું અચ્છા. છે. જી. તો એકેન્દ્રિયના 4 ભેદમાં પેલું એક જ ગુણસ્થાન હોય. કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે, હમ બરાબર? તો પેલા 4 ભેદ, સૂક્ષ્મ એકેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા, બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા, આ ચારે ભેદની અંદર ગુણસ્થાન કેટલા? તો કે ગુણસ્થાન એક જ, પેલું જ હોય. હમ. બરાબર? હા. તો 4 ભેદ થઈ ગયા. પછી 2 ઇન્દ્રિયના 2, 3 ઇન્દ્રિયના 2 ને ચૌરેન્દ્રિયના 2, અને અસન્ની પંચેન્દ્રિયના 2. હા, તો કુલ કેટલા ભેદ થયા? 2 ઇન્દ્રિયના, 3 ઇન્દ્રિયના, ચૌરેન્દ્રિયના અને અસન્ની પંચેન્દ્રિયના, એટલે 8 ભેદ. 8 અને 4 આ 12. 8 ભેદમાં 2 જ ગુણસ્થાન, પહેલું અને બીજું. આપણે હમણાં વાત કરી હતી ને કે ચોથું ગુણસ્થાન છોડી દે અને જો પેલે ગુણસ્થાન કે ન આવે, હા હા હા, તો ઇન બિટવીન જીવ ક્યાં રે? તો કે બીજા ગુણસ્થાનમાં રે થોડા હા. સમય પૂરતો. પછી હમ બીજા ગુણસ્થાનથી આવશે તો પેલામાં જ, હમ કેમ કે બીજામાંથી બીજે ક્યાંય જવાનો રસ્તો નથી, પહેલે જ આવવાનું. એક જ માર્ગણા છે, બીજેથી ઉપર જતા નથી, પડે જ છે. અને પડે તો પેલે આવે. બરાબર? તો 3 વિકલેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા અને અસન્ની પંચેન્દ્રિયના અપર્યાપ્તા પર્યાપ્તા. સોરી, હજુ તમને એમાં થોડોક ફરક છે. 2 ઇન્દ્રિયના અપર્યાપ્તા, 3 ઇન્દ્રિયના અપર્યાપ્તા, ચૌરેન્દ્રિયના અપર્યાપ્તા અને અસન્ની પંચેન્દ્રિયના અપર્યાપ્તા, 4 ભેદ. એમાં 2 ગુણસ્થાન, પહેલું અને બીજું. 2 ઇન્દ્રિયના પર્યાપ્તા, 3 ઇન્દ્રિયના પર્યાપ્તા, ચૌરેન્દ્રિયના પર્યાપ્તા અને અસંગની પંચેન્દ્રિયના પર્યાપ્તા, એમાં ગુણસ્થાન પહેલું. સમજાય ગયું? કેમ કે અપર્યાપ્ત અવસ્થા સુધી જ એને બીજું ગુણસ્થાન છે. 6 આવલિકા જેટલો સમય જ બીજું ગુણસ્થાન હોય, અને પછી તરત જ એ મિથ્યાત્વી થઈ જાય. તો પર્યાપ્ત તો થાય એ પેલા તો એ પાછો મિથ્યાત્વમાં આવી ગયો હોય, એનો સમય પૂરો થઈ ગયો હોય. એટલે પર્યાપ્તના બધા જ એકાંત મિથ્યાત્વી, વિકલેન્દ્રિય અને અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય. સમજાઈ ગયું બરાબર? જી. હા, બધાને સમજાણું? હા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના અપર્યાપ્તા, આ 4 ની અંદર 2 ગુણસ્થાન, પહેલું અને બીજું. હમ અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિયના પર્યાપ્તા, એમાં ગુણસ્થાન એક જ, પહેલું. સંગની પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં હંમેશા યાદ રાખવાનું કે અપર્યાપ્ત અવસ્થામાં 1 થી 4 ગુણસ્થાનની અંદર જ ગણવાના હોય. 5મા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી પર્યાપ્તાને જ હોય. એટલે અપર્યાપ્ત પર્યાપ્તામાં એ ખાસ ધ્યાન રાખવાનું કે અપર્યાપ્ત અવસ્થામાં 1 થી 4 ગુણસ્થાન, 1 થી 4 ગુણસ્થાનમાં પણ ત્રીજું હોય નહીં, કારણ કે મિશ્ર દ્રષ્ટિ વાટે વેતા જીવને ન હોય. અપર્યાપ્ત અવસ્થામાં કોઈને પણ મિશ્ર દ્રષ્ટિ ન હોય. મિશ્ર યોગ હોય પણ મિશ્ર દ્રષ્ટિ ન હોય. એટલે ત્રીજું ગુણસ્થાન ન હોય. તો કોઈ પણ અપર્યાપ્તામાં વધુમાં વધુ હોય તો 3 ગુણસ્થાન હોય, પહેલું, બીજું અને ચોથું. આ એકદમ ફિક્સ માર્કો છે. ગમે ત્યારે પૂછો, આ જવાબમાં ફેર ન પડે. અપર્યાપ્ત અવસ્થામાં કા પહેલું હોય
કા બીજું હોય અને કા ચોથું હોય. જે મિથ્યા દ્રષ્ટિ છે ને તો પેલું જ હોય, જેનામાં બીજું ગુણસ્થાન હોય તો એને પેલું ને બીજું હોય, અને જેનામાં ચોથું ગુણસ્થાન હોય તો એને ચોથું ગુણસ્થાન હોય. સમજાણું બરાબર? ચોથું ગુણસ્થાન સંઘની સિવાય કોઈને ન હોય. હા, તો અપર્યાપ્ત અવસ્થામાં સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્તમાં 3 ગુણસ્થાન, પહેલું, બીજું અને ચોથું. બરાબર? અને આ જરા સંઘની પંચેન્દ્રિયની અંદર 14 ગુણસ્થાન હોય, 1 થી 14. આ લાસ્ટ લાઈન જરા ફરીથી સમજાવો ને. તમે જે કીધું ને કે અપર્યાપ્તામાં પેલું, બીજું અને ચોથું, એવી રીતે ને શું કીધું એ? અપર્યાપ્ત અવસ્થા એટલે વાટે વેતા જીવ મૃત્યુ પામે તો ત્યાંથી નીકળે ને ઉત્પન્ન થાય, પર્યાપ્તો ન બને ત્યાં સુધીની આખી અવસ્થા. તો ઈ અવસ્થામાં કોઈ પણ જીવને 3 જ ગુણસ્થાન હોય, પહેલું, બીજું ને ચોથું. ત્રીજું મિશ્ર દ્રષ્ટિ છે. મિશ્ર દ્રષ્ટિ કોઈ પણ જીવને મરતી વખતે ન હોય. હા બરાબર. મરતી વખતે એને કોઈ પણ એક દ્રષ્ટિ ફિક્સ આવી જાય. મિશ્ર દ્રષ્ટિ ડામાડોળ ન રહે. મિશ્ર દ્રષ્ટિ હંમેશા પર્યાપ્તાને જ હોય, અપર્યાપ્તાને ન હોય. તો પેલું અને બીજું તમે કીધું ને સ્વામી, પેલું અને બીજું, ખાલી પેલું અને બીજું કેવી રીતે હોય? તો જો વિકલેન્દ્રિયના અપર્યાપ્તામાં પહેલું ને બીજું 2 હોઈ શકે, એને ચોથું ન હોય. વિકલેન્દ્રિયના અપર્યાપ્તામાં, અસરની પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં પણ 2 ગુણસ્થાન હોઈ શકે, પહેલું અથવા બીજું. તો સ્વામી અમને અહીંયા જે 98 બોલનો અલ્પ બહુત્વ છે ને, હા, હા, એમાં પંચેન્દ્રિયમાં ના અપર્યાપ્તમાં પેલું, બીજું, ચોથું કીધું છે. અચ્છા, એટલે આ વિકલેન્દ્રિયમાં ખાલી પેલું ને બીજું. હા, અને સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં પહેલું, બીજું ને ચોથું. તો અસંગનીમાં પણ પેલું ને બીજું જ હોય ને? હા, 2 જ હોય. આમાં છે ને એ લોકો, ચોથું ગુણસ્થાન સંઘની ને જ હોય. હા, એટલે એ લોકોએ સમુચ્ચય લીધા હશે ને, એટલે ચોથું ગણ્યું છે પંચેન્દ્રિય અપર્યાપ્તા ને, સંઘની અસંગની 2. એટલે જો હા, ઈ સમુચ્ચય બોલ હોય તો લેવાય, પણ હા સંઘની અસંઘની જુદા પાડ્યા છે. 14 ભેદ છે ને, તેમાં હા અસંઘનીનો ભેદ જુદો પડ્યો છે, હા, એટલે એમાં ન હોય. આમાં તમે જે કરાવો છો એમાં જુદો પાડ્યો છે. અમને આ અલ્પ બહુત્વમાં જુદો નથી પાડ્યો. સમુચ્ચય પંચેન્દ્રિય અપર્યાપ્તા છે. એટલે બરાબર, અસંગની આવી ને, એટલે કન્ફ્યુઝ થવાતું હતું. આમાં આમ છે, આમાં આમ છે. એટલે સમજાઈ ગયું બરાબર? હવે હા હા હા, થેન્ક યુ. કોઈ પણ જીવને અપર્યાપ્તામાં 3 થી વધારે ગુણસ્થાન ન હોય. વધુમાં વધુ હોય તો 3, નહીતર 1 તો હોય જ મિથ્યાત્વ. હા, કોઈ ચોથેથી પડતા હોય તો બીજું હોય, પહેલું અથવા બીજું. અને સંઘની જીવ હોય તો પહેલું, બીજું અથવા ચોથું, આ 3 માંથી કોઈ પણ એક હોય. હા સ્વામી, બરાબર સમજાઈ ગયું? હા હા હા. અને સંઘની પંચેન્દ્રિયને 14 ગુણસ્થાન હોય. હવે આપણે અલગ રીતે લઈએ કે પેલા ગુણસ્થાનમાં જીવના ભેદ કેટલા? 14 માંથી. 14. તો કે 14. વેરી ગુડ. બીજા ગુણસ્થાનમાં જીવના ભેદ કેટલા? 14 માંથી. હા, 8 અને 2, 8, 8. 3 હા, વિકલેન્દ્રિયના અપર્યાપ્તા, 8 અને સંગનીના વાટે વેતા, અસંગનીના અપર્યાપ્તા, થાય ને 10 ભેદ. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય બધાના, એના અપર્યાપ્તા હા, અપર્યાપ્તા. ખાલી, સંઘની પચેન્દ્રિય નહીં હોય ને. અને સંઘની અને સંગની પંચેન્દ્રિયોના પંચેન્દ્રિયમાં વાટે વેતા છે. અપર્યાપ્તા ને અપર્યાપ્તા એટલે 6 ભેદ. 14 માંથી કેટલામાં હોય ઈ મને કયો, આંકડો કયો, આંકડો. 4 કાઢીએ એટલે 10 6 મળે. ભેદ. 4 અને 5, 5 જણા, 6 6 નહીં ભેદ. બધાને, 6 ને 6 ભેદ. 10. હા, 10 કોણ કે છે? બીવાબેન. કોકિલા. કોકિલાબેન, તમારે નહીં આવું કહેવાય. હા, વિચારીને કયો મને. 8 હોય અને 6 6 માં ભેદ. ન. 6 ભેદ હોય. જો બીજું ગુણસ્થાન બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસનની પંચેન્દ્રિય, આ 4 ના અપર્યાપ્તામાં હોય, એટલે અપર્યાપ્તા 4 ભેદ ઈ ત્યાં. હા. અને અને સંઘની સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્ત અને પર્યાપ્ત બે પર્યાપ્ત ભેદ. હા 4 ડબે 6 ભેદ.
છ ભેદ, બાકી કોઈનામાં બીજું ગુણસ્થાન ન હોય. હા, એટલે બીજા ગુણસ્થાનમાં 14 માંથી ખાલી 6 ભેદ જ લાગે. આ યાદ રાખજો, એટલે 563 માં તમને કાઢવાનું યાદ આવે. પેલા ગુણસ્થાનમાં 14 ભેદ, બીજા ગુણસ્થાનમાં 6 ભેદ. 6 ભેદ કયા કયા? બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિયના ચોરેન્દ્રિય. અપર્યાપ્ત અને અસંગની અસંગની પંચેન્દ્રિયના પંચેન્દ્રિયના અપર્યાપ્ત. અપર્યાપ્ત અને સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્ત અને પર્યાપ્ત. બંને. યસ, તો આ 6 ભેદ. બરાબર. ત્રીજા ગુણસ્થાનમાં કેટલા ભેદ? એક જ હોય. હા, પંચેન્દ્રિયનો પર્યાપ્ત. સંઘની સંઘની પંચેન્દ્રિયનો પર્યાપ્ત પંચેન્દ્રિયનો એક જ પર્યાપ્ત હોય. ભેદ હોય. હા, ચોથા ગુણસ્થાનમાં કેટલા ભેદ? સ્વામી, એક મિનિટ, તમે હમણાં જ કીધું ને કે ચોથું ગુણસ્થાનક સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તાને કેવી રીતે આવે? કેમ નો આવે? સંઘની જીવોને જ હોય ચોથું ગુણસ્થાન. અપર્યાપ્તામાં પણ હોય ને પર્યાપ્તામાં પણ હોય, બે ભેદ. સંઘ ત્યારે તો આપણે હમણાં કીધું ને કે બે પહેલું ને બીજું જ આવે, અસંઘની ને પહેલું બીજું આવે અને સંઘની ને પહેલું બીજું ચોથું આવે. અપર્યાપ્તામાં. પર્યાપ્તમાં કીધું છે. અપર્યાપ્તામાં. પર્યાપ્તામાં તો આપણે 14 ગુણસ્થાન લીધા, તો 14 માં ચોથું આવ્યું કે ન આવ્યું? તો સંઘની પંચેન્દ્રિયના અપર્યાપ્તાને કેટલા ગુણસ્થાનક? 3 ગુણસ્થાન, પહેલું, બીજું ને ચોથું. તો બીજું તો હમણાં વાત થઈ ને કે અપર્યાપ્તાને હોય, તો પછી કેવી રીતે? એટલે સંઘની અપર્યાપ્તાને હોય, અપર્યાપ્તામાં હોય તો આ જ હોય, પણ પર્યાપ્તામાં તો બધા જ ગુણસ્થાન લાગી શકે. ઓકે ઓકે, એટલે સંઘની અને અસંઘની ના બંનેના અપર્યાપ્તામાં પહેલું બીજું થઈ શકે. ઓકે, અને ચોથું પણ પછી સંઘની ના આવી શકે. વાતે વેતા જીવને અપર્યાપ્ત અવસ્થામાં 3 ગુણસ્થાનક જ હોય, વધુમાં વધુ કોઈ પણ જીવને. હા, બરાબર. હા, એટલે અને ઓકે. પર્યાપ્તામાં તો બધા જ ગુણસ્થાન હોઈ શકે. હા હા, જેનામાં જેટલા, એકેન્દ્રિયમાં એક જ છે તો એક જ લાગે, વિકલેન્દ્રિયમાં પણ પર્યાપ્તામાં એક જ લાગે, અસંઘની પંચેન્દ્રિયને પણ પર્યાપ્તામાં પેલું જ લાગે, સંઘની પંચેન્દ્રિયના પર્યાપ્તામાં 14 ગુણસ્થાન. હા, હવે આપણે ગુણસ્થાનમાં જીવના ભેદ કીધા. હવે જીવમાં ગુણસ્થાન કર્યા આપણે. હવે ગુણસ્થાન ઉપરથી જીવના ભેદ કરીએ છીએ આપણે. હો ને? એટલે આપણે કીધું કે પેલા ગુણસ્થાનમાં જીવના 14 માંથી કેટલા ભેદ? તો કે 14. 14. બીજા ગુણસ્થાનમાં કેટલા ભેદ? તો કે 6 ભેદ. ત્રીજા ગુણસ્થાનમાં તો કે એક જ ભેદ, સંઘનીનો એક જ ભેદ. પર્યાપ્તો. બરાબર? સમજાણું કે નહીં? જી સ્વામી. કન્ફ્યુઝ હોય તો કહેજો. અલ્પાબેન, કન્ફ્યુઝ છો? હલો, ના સ્વામી, હવે સમજાણું. હા, થોડું કન્ફ્યુઝ હતી પણ હવે સમજાયું. સમજાઈ ગયું ને? હા હા હા, ઓકે. તો ચોથું ગુણસ્થાનમાં કેટલા ભેદ જીવના? 2. 2. સંઘનીનો અપર્યાપ્ત અને પર્યાપ્ત. અને 5મા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધી જીવના ભેદ કેટલા? એક જ. એક જ, સંઘનીનો પર્યાપ્તો. બરાબર? તો આના ઉપરથી શું થયું કે ત્રીજું ગુણસ્થાન અને 5મા ગુણસ્થાન થી 14 ગુણસ્થાન. તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. હા, 10 ગુણસ્થાન અને ત્રીજું ગુણસ્થાન, એટલે 11 ગુણસ્થાનમાં ખાલી એક જ ભેદ લાગે, સંઘનીનો પર્યાપ્તો. હા. સમજાણું? હા, બાકી પેલા ગુણસ્થાનમાં 14, બીજા ગુણસ્થાનમાં 6 અને ચોથા ગુણસ્થાનમાં 2. ત્રીજા, 5મા થી લઈને 14 આ બધા ગુણસ્થાનની અંદર એક જ ભેદ. એક જ ભેદ, સંઘનીનો પર્યાપ્તો. બેસી ગયા આ ભેદો? જી જી સ્વામી. સ્વામી. એકદમ બરાબર. જી સ્વામી. હવે આપણે આને 563 માં લઈ જવું છે. હા,
તમે એકવાર રિવિઝન કરી લ્યો ત્યાં હું આવું 1 જ મિનિટમાં મને 2-3 મિનિટ થશે પણ તમે આ રિવિઝન કરી લ્યો ત્યાં સુધી કેમ કે 563 માં હું તમારી પાસેથી જ જવાબ લઈશ ચોપડીમાં જોયા વગર ઉર્મિલાબેન મેં તમને એક નંબર મોકલાયો તો એ એડ કર્યો આમાં ક્યારે આજે મોકલાવ્યો ના 2-3 દિવસ પહેલા મોકલાયો હતો કર્યો હશે સાહેબ. તમારા પર્સનલ માં હા, મોકલાયો છે હા કર્યો ઓકે થેન્ક યુ
થઈ ગયું રિવિઝન? જી સ્વામી. ચાલો હવે બધાની ચોપડીઓ ખુલી હોય તો બંધ કરી દેજો. હવે 563 વેદ છે. પેલા આપણે 563 વેદ એક વખત 4 ગતિ પ્રમાણે બોલી જઈએ. નરક ગતિના 14 વેદ, 7 નરકના અપર્યાપ્તા ને પર્યાપ્તા. ન લખેલું હોય લખી લેજો. 7 નરકના અપર્યાપ્તા ને પર્યાપ્તા, 14 વેદ નરક ગતિના. દેવ ગતિના 198 ભેદ, 25 ભવનપતિ, 26 વાણવ્યંતર, 10 જ્યોતિષી, 5 ચર અને 5 અચર એટલે 10 જ્યોતિષી. અને 12 દેવલોક, 9 ગ્રેવયક, 9 લોકાંતિક, 5 અનુત્તર બ્રહ્માંડ અને 3 કિલ્વીસ એટલે 38. 38 ભેદ વૈમાનિકના. કેટલા થયા ગણો જોઈ? 25, 26, 10 અને 38. 38 છે કે 35 છે? પાટીબેન હા 38. હા, તો ટોટલ કેટલા થયા કયો? 25 ભવનપતિ, 99. 99 થયા બરાબર. હા. હવે 99 ના અપર્યાપ્તા અને પર્યાપ્તા તો 198 બે દેવગતિના. સમજાણું? જી સ્વામી. નરકના 14, પેલા 563 ભેદ એકદમ બરાબર પાકા સમજી લ્યો. નરક ગતિના 14, દેવ ગતિના 198, 99 ના અપર્યાપ્તા અને પર્યાપ્તા. હા, તિર્યંચના 48. તિર્યંચના 48 કેવી રીતે થયા? તો કે એકેન્દ્રિયના 22, વિકલેન્દ્રિયના 6 અને પંચેન્દ્રિયના 20, કુલ મળીને 48 ભેદ. બધાને આવડે છે કે ખુલાસો કરવો છે? આવડે છે. આવડે છે ને, વેરી ગુડ. 48 ભેદ. અને મનુષ્યના 303 ભેદ. 101 મનુષ્યના ક્ષેત્ર, એના અપર્યાપ્તા ને પર્યાપ્તા 202 અને 101 સમૂર્છિમ એટલે 303 મનુષ્ય. તો કુલ મળીને 563 ભેદ થયા. સમજાણું બધાને? જી સ્વામી. હા. હવે પેલા ગુણસ્થાનમાં જીવના ભેદ કેટલા? તો આપણે નરક માંથી જોઈએ. તો પેલા ગુણસ્થાનકમાં નરકના 14 ભેદ આવી શકે. બરાબર. દેવતાના ખાલી 10 ભેદ કાઢી નાખો. 5 અનુત્તર વિમાનના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે 188. બરાબર. જી. પછી તિર્યંચના 48 ભેદ અને મનુષ્યના 303 ભેદ. કેટલા થયા? ખાલી 563 માંથી 10 નીકળ્યા એટલે 553 ભેદ. 53 ભેદ. હા, પેલા ગુણસ્થાનમાં 563 માંથી જીવના ભેદ કેટલા? તો કે 553 ભેદ. બરાબર. સમજાણું? હા, સમજાણું બધાને? જી સ્વામી. પછી બીજા ગુણસ્થાનકે જીવના ભેદ કેટલા? તો બીજા ગુણસ્થાનમાં સ્થાવરના જતા રહેશે. સ્થાવરના 22 ભેદ નહીં હોય. હા. અને બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયના 4 ભેદ, પર્યાપ્તાના 4 ભેદ નીકળી જાય. નારકીના 7 ભેદ લીધા. તિર્યંચના 18 ભેદ. તિર્યંચના 18 એટલે સંજ્ઞીના 10 અને 5 અસંજ્ઞીના અને 3 વિકલેન્દ્રિયના અપર્યાપ્તા એટલે કુલ 18 ભેદ. મનુષ્યના 30 ભેદ, 15 કર્મભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તા.
હા, મનુષ્યના 30 ભેદ અને દેવતાના 143 ભેદ. હા, દેવતાના 143 છે. હવે 143 માંથી બીજું ગુણસ્થાન છે એટલે મિથ્યાત્વીના 15 પરમાધામી અને 3 કિલવીસી, એ 18 ના અપર્યાપ્તા ને પર્યાપ્તા 36 કાયદા, બરાબર. અને અનુત્તર વિમાનના 10 કાયદા એટલે 46 કાયદા. કેટલા આવ્યા? 198 માંથી 46 બાદ કરો. 152 એક મિનિટ, 143 છે તો હજુ કયા નીકળ્યા? એક મિનિટ. 15 પરમાધામી, 3 કિલવીસી અને 5 અનુત્તર વિમાન. એના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ નીકળ્યા 46. એ સિવાય એક જ મિનિટ, એક જ મિનિટ. હા 152 થશે ને તો. હા હા, એટલે હજુ કયા કાયદા? એકસો બાવન 152 માંથી એક મિનિટ, 152 અને એમાંથી 143 એટલે 9 ભેદ નીકળ્યા ને. 15 પરમાધામી ના શેમાં નીકળ્યા? પર ઈ મિથ્યાત્વી છે એટલે બીજા ગુણસ્થાનમાં ન આવે. 15 પરમાધામી, 3 કિલવીસી અને 5 અનુત્તર વિમાનના અપર્યાપ્તા અને પર્યાપ્તા. અને આ 18 ના અપર્યાપ્તા ને એટલે કુલ 15 ને 3 18, 18 ને 5 23, 23 ના અપર્યાપ્તા ને પર્યાપ્તા. આ બધામાં બીજું ગુણસ્થાન ન હોય, કા પેલું હોય ને કા ચોથું હોય. હા, બીજા 9 કાયદા. 9 કયા? હવે ઈ જ કઉ છું. હવે આમાં 9 કાયદા એટલે 9 માં તો 2 માંથી એક જ આવે, કા 9 લોકાંતિક. હા, અને કા 9 ગ્રેવ. જો કે 9 ગ્રેવ એક નીકળે નહીં. 9 લોકાંતિક કે 9 ગ્રેવયક નીકળ્યા હોય તો જ બેસે. હા, એટલે દેવતાના 143 તો કુલ મળીને 198 ભેદ બીજા ગુણસ્થાનમાં હોય. આના ઉપરથી કેટલું બધું તારણ નીકળું જો તમે બીજા ગુણસ્થાનમાં, કે ચોથા ગુણસ્થાન થી પડીવાય થયેલો જીવ નરક બીજા ગુણસ્થાનમાં આવતો હોય તો એ જીવ નરકમાં ઉત્પન્ન ન થાય. અહીંયા 7 નરકના પર્યાપ્તા જ લીધા છે. પછી તિર્યંશના 18 ભેદ લીધા એ તો બરાબર છે. પછી મનુષ્યના 30 ભેદ, 15 કર્મભૂમિ. બીજા ગુણસ્થાનની સ્પર્શના કરતો કરતો 30 અકર્મ ભૂમિમાં જુગલિયામાં ઉત્પન્ન ન થાય. જુગલિયામાં ઉત્પન્ન થાય તો કા પેલું ગુણસ્થાન હોય ને કા ચોથું ગુણસ્થાન હોય, એટલે એ નીકળી ગયા. અને દેવતાની અંદર બીજું ગુણસ્થાન આ 46 માં તો હોય જ નહીં, પણ હવે આપણને આમાં કન્ફ્યુઝ છે 9 ગ્રૈવયક કે 9 અનુત્તર 9 લોકાંતિક, કે એ પણ સમ્યક્તનું વમન કરતા કરતા એ જગ્યાએ ઉત્પન્ન ન થાય, એટલે દેવતાના 143 ભેદ લીધા. હા, સમજાવું બધાને? જી સ્વામી. આ થોડુંક વિચાર માંગે એવું છે. ન સમજાય તો 2-3 વખત આપણે આ વાત કરશું. હા, બીજું નારકીની અંદર 4 ગુણસ્થાન છે, પણ અપર્યાપ્ત અવસ્થામાં 2 જ ગુણસ્થાન હશે, કા પેલું અને કા ચોથું.
અચ્છા. સમ્યક તમુ વમન કરતો કરતો જીવ નારકીમાં ઉત્પન્ન ન થાય. નારકીના બીજા ગુણસ્થાનમાં ખાલી 7 જ વેદ લીધા છે, જુઓ. 7 પર્યાપ્તા ને? હા, 7 પર્યાપ્તા. સોરી, એક મિનિટ, એક મિનિટ. હા, બરાબર, 7 પર્યાપ્તા. અપર્યાપ્તા નથી લીધા. મનુષ્યમાં 15 કર્મભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તા, જુગલિયા નથી લીધા. અને દેવતાના 23 ને 9. હા, શું કહેવાય, 46 અને 9 એટલે 55 ભેદ. અકર્મ ભૂમિના નહીં આવે? અકર્મ ભૂમિમાં 2 જ ગુણસ્થાન હોય, કા પેલું ને કા ચોથું. અચ્છા. એટલે સમજાણું બરાબર? હા, બધાને બેઠું બીજું ગુણસ્થાનના જીવમાં ભેદ. જી સ્વામી. હવે ત્રીજા ગુણસ્થાનમાં જીવના ભેદ કેટલા? તો કે 103. હવે ત્રીજું ગુણસ્થાન મિશ્ર દ્રષ્ટિ છે. મિશ્ર દ્રષ્ટિ કોને હોય? અપર્યાપ્તાને હોય કે પર્યાપ્તાને હોય? પર્યાપ્તાને. પર્યાપ્તાને જ હોય. તો પર્યાપ્તામાં જ્યાં 3 દ્રષ્ટિ હશે ત્યાં મિશ્ર દ્રષ્ટિ મળશે, બાકી ક્યાંય નહીં. મિશ્ર દ્રષ્ટિ સંકિત દ્રષ્ટિ બદલે ને સંકિતમાંથી મિથ્યાત્વમાં જાય કે મિથ્યાત્વમાંથી સંકિતમાં જાય તો વચ્ચે આવે. તો ત્રીજું ગુણસ્થાન પર્યાપ્તાને જો, એટલે 7 નારકીના પર્યાપ્તા. હા, અને તિર્યંચની અંદર 5 સંઘની તિર્યંચના પર્યાપ્તા. ત્રીજું ગુણસ્થાન આપણે કીધું હતું ને, સંઘની જીવોને જ હોય, એટલે 5 સંઘની તિર્યંચના પર્યાપ્તા. મનુષ્યમાં 15 કર્મભૂમિના પર્યાપ્તા. અને દેવની અંદર 76 ભેદ લીધા પર્યાપ્તા. કયા 76 ભેદ? તો 99 માંથી કેટલા કાઢ્યા? 15 પરમાધામી ને 3 કિલવીસી 18 કાઢ્યા. 23 નીકળ્યા ને? અને 5 અનુત્તર વિમાનના 23 નીકળ્યા. કેમ કે ત્રીજું પર્યાપ્તા જ લેવાના છે, અપર્યાપ્ત તો લેવાના જ નથી. તો 99 માંથી 23 નીકળ્યા, 15 પરમાધામી ને 3 કિલવીસી. 18 અને 5 અનુત્તર વિમાન, એ 23 ભેદ નીકળ્યા. સમજાણું? એટલે 76 ભેદ. તો કુલ મળીને 103 ભેદ. નારકીના 7 પર્યાપ્તા, 5 સંઘની તિર્યંચના પર્યાપ્તા, 15 કર્મભૂમિના પર્યાપ્તા અને દેવના 99 માંથી 76. તો 99 માંથી કોણ કાઢ્યું? તો કે 99 માંથી 15 પરમાધામી, 3 કિલવીસી ને 5 અનુત્તર વિમાન, આ 23 ભેદ કાઢવાના. તો કુલ 103 ભેદ. ચોથા ગુણસ્થાનકે 275 ભેદ. તો નારકીના 14 ભેદ ચોથા ગુણસ્થાનમાં. 7મી નારકીનો અપર્યાપ્તો છોડી દીધો. 7મી નારકીનો અપર્યાપ્તો એને પહેલું જ ગુણસ્થાન હોય, એક જ ગુણસ્થાન હોય. 7મી નારકીના અપર્યાપ્તાને બરાબર. તો 14 ભેદ આવેલા. નારકીના અપર્યાપ્તા ને પર્યાપ્તા 14 માંથી 7મી નારકીનો અપર્યાપ્તો 1 ભેદ છોડો તો બાકીના 13 ભેદની અંદર ચોથું ગુણસ્થાન હોઈ શકે. તિર્યંચના 10 ભેદ, 5 સંઘનીના અપર્યાપ્તા અને પર્યાપ્તા. હા, આપણે કીધું છે કે ચોથા ગુણસ્થાન થી આગળના બધા જ ગુણસ્થાન પર્યાપ્તાને જ હોય. મનુષ્યના 90 ભેદ. ચોથું ગુણસ્થાન છે એટલે મનુષ્યના 90 ભેદ એટલે 15 કર્મભૂમિ અને 30 અકર્મ ભૂમિ. એના તો પર્યાપ્તા 15 ને 30 45 ના પર્યાપ્તા ને પર્યાપ્તા. હા 45 ના 30 પર્યાપ્તા. અકર્મ ભૂમિ. એટલે આ 45 ના પર્યાપ્તા જે ચોથું ગુણસ્થાન. હા, 90 ભેદ બરાબર. અને દેવતાના 162. તો આમાંથી ચોથું ગુણસ્થાન છે એટલે દેવતાના ખાલી કેટલા નીકળ્યા? 18. 18 36 15 એટલે અને 18 દુ 36. 36 ભેદ નીકળ્યા.
હા 15 પરમાધામી ને 3 કિલવીસી આ કિલવીસી. મિથ્યાત્વી છે. એટલે એ 18 ના અપર્યાપ્તા ને પર્યાપ્તા 198 માંથી 36 ભેદ નીકળ્યા એટલે 162. હવે 5મા ગુણસ્થાનમાં ખાલી 2 જ ગતિના જીવ હોય, મનુષ્ય અને તિર્યંશ. તો 5મું ગુણસ્થાન વ્રત તપ નિયમ છે. જુગલ્યા વ્રત તપ નિયમ ન કરે, ખાલી 15 કર્મભૂમિના મનુષ્ય અને પર્યાપ્તા જ હોય, અને 5 સંઘની તિર્યંશના પર્યાપ્તા એટલે 20 બોલ જ હોય. હા અને 6થા ગુણસ્થાન થી 14મું ગુણસ્થાન સાધુનું છે. એ ખાલી 15. મનુષ્ય જ લઈ શકે, અને મનુષ્યમાં પણ 15 કર્મભૂમિના અને 15 કર્મભૂમિના પણ પર્યાપ્તાને જ. પર્યાપ્તા જ. એટલે 5મા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધી બધા પર્યાપ્તા જ જીવો હોય. તો 6 ગુણસ્થાન થી 14 ગુણસ્થાન સુધી 15 કર્મભૂમિના પર્યાપ્તા પર્યાપ્તા. મનુષ્ય. તો આ રીતે 14 ગુણસ્થાનની અંદર જીવના 563 ભેદ. બરાબર. હવે આપણે ઉલટી રીતે લઈએ. સાત નારકીના અપર્યાપ્તા છે. પેલા અપર્યાપ્તા લઈએ, હા, તમને ખુલાસો થાય એટલે. 7 નારકીના અપર્યાપ્તા, એમાં ગુણસ્થાન તો કે 1 થી 6 નારકીના અપર્યાપ્તામાં પહેલું ને ચોથું. પેલું ને ચોથું. પહેલું અને ચોથું 2 જ ગુણસ્થાન હોય, અને 7મી નારકીના અપર્યાપ્તામાં પહેલું ગુણસ્થાન. આ જો તમારું એકદમ ક્લિયર થાય છે એટલે ધ્યાન રાખજો. 7 નારકીના અપર્યાપ્તા, તો 7 નારકીના અપર્યાપ્તામાં ગુણસ્થાન કેટલા હોય? તો કે 1 થી 6 નારકીના અપર્યાપ્તામાં 2 જ ગુણસ્થાન, પહેલું અને ચોથું. અને 7મી નારકીના અપર્યાપ્તામાં પહેલું ગુણસ્થાન, અને 7 નારકીના પર્યાપ્તા એમાં 1 થી 4 ગુણસ્થાન. તો નારકીના 14માં સમજાઈ ગયું? હમ. જી સ્વામી. પાકું? જી. નારકીના 14 ભેદમાંથી સમજાઈ ગયું ને કે 1 થી 6 નરકના અપર્યાપ્તામાં 2 ગુણસ્થાન, પહેલું અને ચોથું. સાતમીમાં પહેલું. 7મીમાં પહેલું, 7મીના અપર્યાપ્તામાં, અને 1 થી 7 નરકીના પર્યાપ્તાની અંદર 1 થી 4 એ 4 ગુણસ્થાન, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 હોઈ શકે. બરાબર. હમ. હવે આપણે દેવતામાં આવીએ. તો દેવતાની અંદર 99 દેવતા છે, બરાબર? હમ. હા, તો 99 દેવતાના 15 પરમાધામી અને 3 કિલવીસી અને પેલું. અને 5 અનુત્તર વિમાન, આ 23 કાઢી નાખો. હા, તો 23 કાઢી નાખો તો કેટલા રહેશે? 73 રહેશે. કેટલા બોલ રહેશે? 76. 99 માંથી 23 કાઢી નાખો. 76. 76. હા, તો કે 76 રહેશે. બરાબર. દેવતામાં આપણે બધું બહુ અલગ કરવું પડશે. 1 મિનિટ. પેલું પેલા ભવનપતિ લઈએ. હા. હા, ભવનપતિના 25 ભેદ છે, 15 પરમાધામી ને 10 અસુર કુમાર. તો 15 પરમાધામીના અપર્યાપ્તા અને પર્યાપ્તા 30 ની અંદર પેલું ગુણસ્થાન, બરાબર. 10 અસુર કુમારના અપર્યાપ્તા અને પર્યાપ્તા, તો અપર્યાપ્તાની અંદર પહેલું, બીજું ને ચોથું ગુણસ્થાન, અને પર્યાપ્તાની અંદર 1 થી 4 ગુણસ્થાન. ભવનપતિ છૂટું છૂટું લ્યો એટલે તમને એકદમ સમજાઈ જાય. હા, ભવનપતિના 2 ભેદ પાડો. 10 અસુર કુમાર અને 15 પરમાધામી.
તો 15 પરમાધામીના અપર્યાપ્તા અને પર્યાપ્તા બંનેની અંદર પહેલું ગુણસ્થાન અને 10 અસુર કુમારના અપર્યાપ્તાની અંદર પહેલું, બીજું અને ચોથું 3 ગુણસ્થાન અને 10 પર્યાપ્તાની અંદર 1 થી 4 ગુણસ્થાન. સમજાણું? જી સ્વામી. હલો, હા જવાબ બધાના હા. નબળા છે હો, એટલે કઈ હજુ તમને કઈ પલ્લે નથી પડતું એવું લાગે છે મને. નહીં સમજાયું બરાબર. બધાને તમે લખતા વાર લાગે એટલે. લગતા ભલે વાર લાગે પણ સમજાણું કે નથી સમજાણું એટલું મારે સમજવાનું. સમજાયું. હા, ભવનપતિ ના થયા. હવે વાણવ્યંતર. હા, ભવનપતિના કુલ 50 ભેદ છે, 25 અપર્યાપ્તા અને 25 પર્યાપ્તા. હા હવે વાણવ્યંતરના 26 છે, તો 26 ના અપર્યાપ્તા અને 26 પર્યાપ્તા એટલે 52. 52 ભેદ. 52 ભેદના 26 ના અપર્યાપ્તાની અંદર પહેલું, બીજું ને ચોથું ગુણસ્થાન અને 26 પર્યાપ્તાની અંદર 1 થી 4 ગુણસ્થાન. બરાબર. હા પછી આવે જ્યોતિષી. જ્યોતિષીના 20 ભેદ છે, 10 સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. આ 5 ફરતા પણ છે ને 5 સ્થિર પણ છે. ફરતાને ચર કહેવાય અને જે સ્થિર છે એને અચર કહેવાય. તો 5 ચર અને 5 અચર એટલે 10 થયા. 10 ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે કુલ 20 ભેદ. તો 20 માંથી 10 અપર્યાપ્તામાં 3 ગુણસ્થાન, પહેલું, બીજું ને ચોથું. હા, અને 10 પર્યાપ્તાની અંદર 1 થી 4 ગુણસ્થાન. બરાબર. તો જ્યોતિષી અને એ બધા સમજાઈ ગયા તમને? પછી હા. આપણે ટોટલ કાઢશું. હવે આપણે આવીએ છીએ વૈમાનિક. તો વૈમાનિકના કેટલા ભેદ છે? 38. તો વૈમાનિકમાં આપણે અલગ પાડશું. હા, એમાં આપણે પેલા 3 કિલવીસી લઈ લઈએ. તો 3 કિલવીસી એના અપર્યાપ્તા ને પર્યાપ્તા એટલે 6 ભેદ. આ 6 એ 6 ભેદમાં પહેલું ગુણસ્થાન. બરાબર. પછી 5 અનુત્તર વિમાન, એના પણ અપર્યાપ્તા ને પર્યાપ્તા એટલે 10. ચોથું સ્થાન. તો 10 ના 10 એ 10 ની અંદર ચોથું એક જ ગુણસ્થાન. સમજાણું? તો 38 માંથી 5 ને 3 8 ગયા, તો બાકી કેટલા રહ્યા? 30. સ્વામી 5 અનુક્રમમાં ચોથું. હા, એક ચોથું. અનુતરમાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત લખવાનું. હા, 10 એ 10 ની અંદર એક ચોથું ગુણસ્થાન. તો 38 માંથી 8 નીકળી ગયા, બાકી રહ્યા 30. હવે એ 30 કોણ? તો કે 12 દેવલોક, 9 લોકાંતિક, 9 ગ્રૈવયક. બરાબર. તો કેટલા થાય? 9 ને 9 18, 18 ને 2 20, 2 30 ભેદ થઈ ગયા. હવે આમાં આ 30 ભેદ માંથી હજુ 9 ભેદ કાઢી નાખો. 9 લોકાંતિક અથવા તો 9 ગ્રૈવયક. 30 માંથી 9 જશે તો 21. બરાબર. એ 21 અપર્યાપ્તાની અંદર 30 માંથી 9 ગ્રૈવયક અથવા તો 9 લોકાંતિક. આ બે માંથી એક મને હું જરા ક્લિયર કરી લઈશ, પછી તમને જણાવીશ. તો 9 ગ્રૈવયક અને 9 લોકાંતિક બે માંથી એક જણાને બીજું ગુણસ્થાન અપર્યાપ્ત અવસ્થામાં ન હોય. તો 21 અપર્યાપ્તાની અંદર ગુણસ્થાન પહેલું, બીજું
અને ચોથું 3 હોઈ શકે. 9 જે આપણે કાઢ્યા અપર્યાપ્તા, એમાં પહેલું અને ચોથું બીજું ન હોય. અને 30 પર્યાપ્તાની અંદર 1 થી 4 ગુણસ્થાન. લોકાંતિકના અપર્યાપ્તામાં પહેલું ને ચોથું. એટલે લોકાંતિક કે ગ્રહવયક બે માંથી હા, એક છે. હવે મને હા. ક્લિયર કરવાનું છે. હા, એ 9માં તો એમાં પહેલું ને બીજું ન હોય, ઓકે. પહેલું અથવા ચોથું. મારા ખ્યાલથી 9 ગ્રહવયક જ હોય, પણ તેમ છતાં હું ક્લિયર કરીશ. હા. બરાબર. હમ. તો બધા બે થઈ ગયા. હવે આપણે ટોટલ ગણીએ. હા, પર્યાપ્તામાં બધા હોય. પર્યાપ્તામાં 1 થી 4 ગુણસ્થાન હોય. તો હવે મને ઈ ગણાવો કે 1 થી 4 ગુણસ્થાનની અંદર કેટલા ભેદ? 15 હા, ને 3 તો કે 1 થી 4 ગુણસ્થાનમાં ભવનપતિના 10 ભેદ. 1 થી 4 ગુણસ્થાનમાં ભવનપતિના 10 ભેદ. પછી વાણવ્યંતરના 26 ભેદ. 26. બરાબર. પછી જ્યોતિષીના 10 ભેદ. આ બધા પર્યાપ્તા જ લેવાના. હા, 10 ભેદ. અને વૈમાનિકના 30 ભેદ. હમ. 1 થી 4 ગુણસ્થાન વાળા. હમ. હા, એને એક માંથી એક પહેલું હોઈ શકે, બીજું હોઈ શકે, ત્રીજું હોઈ શકે, ચોથું હોઈ શકે. તો કેટલા ભેદ થયા કુલ મળીને? 76 76 3 76 ને 2 5 6 ને 7 76 ભેદ. સમજાણું? તો આ 76 ભેદ ની અંદર 1 થી 4 ગુણસ્થાન હોય. લખી લીધું? 1 થી 4 ગુણસ્થાનમાં 76 ભેદ. હમ. પછી માત્ર પહેલું ગુણસ્થાન. હા, નહીતર આપણે અલગ અલગ લઈ લઈએ કે આ દેવતાના 198 ભેદ છે, એમાંથી પહેલું ગુણસ્થાન, એમાં જીવના ભેદ કેટલા? દેવતાના. તો પેલા 36 ગુણસ્થાનમાં જીવના 36 ભેદ ભવનપતિના 25 એ 25, એટલે 50 ભેદ. અપર્યાપ્તા અને પર્યાપ્તા બધા જ. એક પેલા ગુણસ્થાનની અંદર ખાલી 5 પેલા અનુકરણ ગુણસ્થાનમાં, હા, ખાલી 5 અનુકરણ કાઢીએ તો બધા જ આવે ને? સાંભળો સાંભળો સાંભળો. હવે 5 ને 5 થઈ છે. આમાં આપણે ઘણું ડિટેલ લેવું પડશે. એક પેલું ગુણસ્થાન, પછી એક ચોથું ગુણસ્થાન, પછી પેલું બીજું ને ચોથું ગુણસ્થાન, ને પછી પેલું બીજું ત્રીજું ને ચોથું ગુણસ્થાન. આવી કેટેગરી કરવી પડશે. હા, એટલે આવતા શનિવારે દિમાગ સબૂત રાખીને આવજો. કેમ કે 5 ને 10 થઈ ગઈ છે ને, આ આપણું હજુ 10 મિનિટમાં થાય એવું નથી. નથી નથી. નહીં તો પૂરું કરાવી દે. જમ્માઈદમ બચ્ચામીડમ ખરમ પયાહીણમ વિનયહીણમ જોગહીણમ ગોસહીણમ સુટ્ટુ દિનમ દુઠ્ઠું પડી છે. એમાં કાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, સજાય સજાય એમ, સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો 84 કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત. તમે આટલું શીખી લેશો 563 ભેદમાં આ ગુણસ્થાન, તો કેટલો બધો ખુલાસો થઈ જશે. જી સ્વામી. તમે લોકો અભ્યાસમાં વધવા માંડ્યા છો, પણ ભૂલતા નહીં હવે આ બધું. આટલું સરસ શીખ્યા પછી
જંવાયુધમ વચ્ચામિનમ વિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સોઠ્ઠુદીનમ દુઠ્ઠું પડીચ્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપને સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે હા, આભાર. તમે સત્યમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણા ચાર વર્ષ શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતાર, સદાય મન વાંછિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી હા. આ બધા અભ્યાસ કરવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ હો, આવા તડકામાં અને આવા આગ્રા વિષયો. પંખા નીચે અહીંયા તડકા નથી લાગતા ને ઘરમાં. હા, ઘરમાં છીએ આપને તો. ધન્યવાદ સ્વામી, આટલી ગરમીમાં પણ તમે અમને ધન્યવાણી સ્વામી. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સામે ધન્યવાદ. સામે ધન્યવાદ સ્વામી. હા, આનંદ આનંદ છે. હવે આપણે સોમવારે સોમવારે હા સોમવારે ભાવના આગળ ભાવના ઘરના કરીએ. જય. ગયા સાહેબ ચાલો આવજો બધા. ચાલો, જય જિનેન્દ્ર. જય જય હિન્દ.